ફરી પાછો હું તમને ડેટા આપું કે જ્યારે તમારે એક કર્મચારીને રિપ્લેસ કરવો પડે ત્યારે કંપનીનું જે મેન પાવર કોસ્ટ હોય એના 2 થી 3% આ ખર્ચામાં રિપ્લેસમેન્ટના ખર્ચામાં કંપનીને 2 થી 3% જેટલી કોસ્ટ કંપનીને કર્મચારીને રિપ્લેસમેન્ટ કરવા માટે થાય છે. એટલે રિપ્લેસમેન્ટની કોસ્ટ બહુ હાઈ છે. નોર્મલી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં મેન પાવર કોસ્ટ 8% જેટલી હોય છે અને સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં મેન પાવર કોસ્ટ 20% જેવી હોય છે. અને આમાં 2 થી 3% જેટલો તમને ફેરફાર દેખાય એટલે બહુ મોટી ઘટના કહેવાય. એટલે કંપની માટે બહુ જ જરૂરી છે કે કર્મચારીઓ સ્ટેબલ રહે, પરફોર્મ કરતા રહે અને કંપની જોડે ગ્રોથ સાથે જોડાઈ રહે. એટલે કર્મચારી જ્યારે કંપની છોડવાનું નક્કી કરે ત્યારે કદાચ પોતાને તો ફાયદો કે નુકસાન હોઈ શકે, પરંતુ કંપનીને તો ચોક્કસ નુકસાન થાય છે. અને એમાં પણ જ્યારે પરફોર્મર કરતો કર્મચારી કંપની છોડીને જાય ત્યારે કંપનીને ભારે નુકસાન થાય છે. કારણ કે અને ઘણા બધા એક્ઝામ્પલ આપું તમને કે એક કર્મચારી એક કંપનીમાં પરફોર્મ કરતો હોય પરંતુ એ જ કર્મચારી બીજી કંપનીમાં એવરેજ કર્મચારી બની જાય છે. એના રીઝનો અલગ છે, પરંતુ સારો પરફોર્મ કરતો કર્મચારી મેળવવો કંપની માટે બહુ ડિફિકલ્ટ છે. એટલે જ્યારે તમે કર્મચારી માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, એમને ટ્રેનિંગ આપી હોય, પ્રોપર ઇન્ડક્શન આપ્યું હોય, પ્રોપર સેટલ તમે જ્યારે કર્મચારીને કરતા હોય અને જ્યારે કર્મચારી પરફોર્મન્સના પીક લેવલ પર હોય અને જો છોડીને જાય તો કંપની માટે આ પારાવાર નુકસાન અને વેદના કહી શકાય.